ડભોઈ તાલુકાના મોટા હબીપુરા ખાતે આવેલ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પારિવારિક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ડભોઈના મોટા હબીપુરાની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થાન નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંસ્થાના પ્રાંગણમાં પારિવારિક દિનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષ મહેતા, ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરાના કુલપતિ હરિભાઈ કાતરિયા, ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ તથા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર મીતાબેન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો હેતુ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો વચ્ચે પારિવારિક એકતા અને મૂલ્યોને મજબૂત કરવાનો હતો। કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા આદિવાસી નૃત્ય, નાટક, ફોક ડાન્સ સહિત વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી। સાથે જ બેસ્ટ પરિવાર, બેસ્ટ માતા પિતા, બેસ્ટ સિંગલ મધર, દાદા દાદી સહિતના વિવિધ એવોર્ડ આપવામાં આવ્યા। આ પ્રસંગે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરાના કુલપતિ હરિભાઈ બાળકોને મોબાઈલથી દૂર રાખવા તથા માતા પિતાની સરખામણી ન કરવા અંગે માર્ગદર્શન આપ્યું। કાર્યક્રમમાં સંસ્થાના સંચાલકો, પ્રિન્સિપલ, શિક્ષકો, સ્ટાફ તથા મોટી સંખ્યામાં પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। હું એ માધવાની, પ્રમુખ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ। આજ રોજ અમે પારિવારિક આનોત્સવનું આયોજન કર્યું છે। નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દર વર્ષે 31 ડિસેમ્બરના પારિવારિક દિનની ઉજવણી કરે છે। અત્યારે આપણે જોઈએ છીએ કે આજનો આપણો સમાજ પશ્ચિમી તરફ ધરી રહ્યો છે, ત્યારે પારિવારિક મૂલ્ય જળવાઈ રહે અને પારિવારિક વાતાવરણ ઊભો થાય। કારણ કે આપણે બધા જાણીએ છીએ અને મારું માનવું છે કે જો પરિવાર અને સારા બંને સાથે રહીને કાર્ય કરશે તો જ સમાજમાં આપણે સારા નાગરિક કરી શકશું અને આપણે સમાજને પણ આગળ લાવી શકશું। એના માટે દરેકમાં પારિવારિક વાતાવરણ જળવાય એના માટે અમે દર વર્ષે 31 ડિસેમ્બરના પારિવારિક દિનની ઉજવણી કરીએ છીએ। આજે પારિવારિક દિનના પ્રસંગે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ સાહેબ ડૉક્ટર કાતરિયા સાહેબ તથા વિસ્તારના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ તથા ડભોઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહ ખાસ હાજરી રહી બાળકો અને વાલીઓને પ્રોત્સાહિત કર્યા હતા। જય હિન્દ, જય ભારત। જ્યારે શાળાઓ એન્યુઅલ ડે કહેતી હોય, વાર્ષિકોત્સવ ઉજવતી હોય, ત્યારે આને એક સુંદર નામ પારિવારિક આનંદોત્સવનું આપીને જે કાર્યક્રમ કરવામાં આવે છે, હું ખરેખર નોબેલ ઇન્સ્ટિટ્યૂટના માધવાણી સાહેબને અભિનંદન આપું છું। ખૂબ જ સુંદર કાર્યક્રમ અહીંયા આગળ કરવામાં આવ્યો છે, જેમાં આપણી સંસ્કૃતિને અનુરૂપ કૃતિઓ રજૂ કરવામાં આવી છે। આ વિવિધતામાં એકતા એ જે આપણે કહેવાય છે કે આપણો દેશ અનેક ભાષાઓમાં, અનેક ધર્મોમાં વહેંચાયેલો ત્યારે એને એક કરવા માટે આપણે વિવિધતામાં એકતાની વાત કરતા હોઈએ છીએ। અહીંયા તાદસ્ય નમૂનો એમણે રજૂ કર્યો છે વિવિધતામાં એકતાનો, અને ટૂંક જ સમયમાં ખૂબ સુંદર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ અને હવે એમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ, MSW, BSW જેવા કોર્સીસ પણ અહીંયા ચાલુ કરવામાં આવ્યા છે। ત્યારે એમને ખાસ અભિનંદન એટલા માટે કે ડભોઈ અને ડભોઈ તાલુકામાં એજ્યુકેશન માટે લોકોએ છેક વડોદરા શહેર સુધી જવું પડતું હતું, ત્યારે એમને આ જે વેક્યુમ હતું એ વેક્યુમ પૂરવાનું કામ કર્યું। ટૂંકા ગાળામાં આ સંસ્થાએ ડભોઈ નગર અને ડભોઈ તાલુકામાં એક આગવું સ્થાન ઊભું કર્યું છે। હું એમને દિલથી અભિનંદન આપું છું, અને જ્યાં પણ એમને અમારી જરૂર હશે ત્યારે અમે જોડે છીએ। સાથે સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ પણ આજે અહીંયા આગળ આવ્યા છે। ત્યારે તમામને આવતીકાલથી 2026 ઈસુનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, ત્યારે તમામને ઈસુના નવા વર્ષની શુભેચ્છાઓ પણ આપું છું। આભાર।